વડોદરા શહેરમાં 2 ખેલાડીઓએ વેઇટ લિફ્ટિંગમાં મોટી સફળતા હાંસિલ કરી છે અને હવે તેઓ રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. વડોદરાની અસ્મા ઝાબુઆવાલા અને અશોક રબારીએ રાજ્ય લેવલની SGFI સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને હવે રાષ્ટ્રીય SGFI ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો નિશ્ચય થયો છે. અસ્મા ઝાબુઆવાલાએ 86+ કિલોગ્રામ શ્રેણી અને અશોક રબારીએ 79 કિલોગ્રામ શ્રેણી માટે ગોલ્ડ મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું છે. બંને માટે આ જિંદગીની પહેલી રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા છે. વડોદરાના બીજા 2 ખેલાડીઓ ઓમ શર્મા અને દીપેશ આહિરે પણ સારી રમત બતાવી અને પોતાની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યા. આ તમામ ખેલાડીઓએ જૂનાગઢ ખાતે 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી 69મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા અંડર 17-19 ભાઈઓ બહેનો વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરના 150થી વધુ છોકરાઓ અને 100થી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો. બંને ખેલાડીઓના કોચ સન્ની બાવચાએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે દર વર્ષે અમારી ટીમમાંથી કોઈ એક ખેલાડી રાષ્ટ્રીય લેવલ માટે પસંદ થતો હતો, પણ આ વખતે એક છોકરી અને એક છોકરો બંને પસંદ થયા છે. આ મારી ટીમ માટે ગર્વની વાત છે. વડોદરા માટે આ એક મોટી સફળતા છે. આશા છે કે આ યુવાનો રાષ્ટ્રીય મંચ પર પણ આ જ રીતે દમદાર પ્રદર્શન કરી ગુજરાતનું નામ ઊંચું કરશે.